જૂની પેન્શન યોજના લાગુ કરવાની મુખ્ય માંગ ન સંતોષાતા કર્મચારીઓએ સરકાર સામે બાંય ચડાવી છે। ત્યારે ગુજરાત સહિત સુરત જિલ્લાના 8000 થી વધુ સરકારી કર્મચારીઓ પેન ડાઉન સહિત ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરી કામગીરીથી અલિપ્ત રહ્યા હતા, જેને લઈ સરકારી કામકાજ અને શિક્ષણ પર અસર જોવા મળી હતી। છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકારના કર્મચારીઓ સહિત પ્રાથમિક શિક્ષકો જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિત અન્ય પડતર માંગણીઓ મામલે સરકાર સામે બાંય ચડાવી લડત ચલાવી રહ્યા છે। આ પડતર પ્રશ્નો મામલે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે સરકારને પ્રશ્નોના નિરાકરણ માટે તારીખ 4/3/2024 સુધીની મુદત આપી હતી, પરંતુ સરકારે ઉદાસીન વલણ સાથે મચક ન આપતા બંને મહામંડળોએ આજે પેન ડ્રાઈવ ની જાહેરાત કરી હતી, જેને લઈ જિલ્લાભરના કર્મચારીઓ આજે આ સ્ટ્રાઇકમાં જોડાઈને સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો, જેની અસર સરકારી કામગીરી પર પણ જોવા મળી હતી અને શિક્ષણ કાર્ય ઠપ્પ રહ્યું હતું। આવનારા દિવસોમાં કર્મચારીઓની મુખ્ય માંગણીઓ સરકાર જો હકારાત્મક વલણ ન અપનાવે તો કર્મચારીઓ આશ્ચર્યજનક કાર્યક્રમ અપનાવી આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે। આપ સૌ જાણો છો તે રીતે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં તમામ કર્મચારી મંડળો પોતાની જે માંગ હતી સરકારશ્રીને કરેલી હતી અને સરકારશ્રીએ જે વચન આપેલું હતું કે જૂની પેન્શન યોજના 1/4/2005 પ્રમાણે કર્મચારીને લાગુ કરવામાં આવે, પરંતુ આજ સુધી સરકારશ્રીએ એમનું વચનનું પાલન ન કર્યું। એને કારણે કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે કાળી પટ્ટી પહેરવાનો કાર્યક્રમ આપેલો હતો, કાળા કપડાં પહેરવાનો કાર્યક્રમ આપીને ફરજ કરવાનો કાર્યક્રમ આપેલો હતો અને ગાંધીનગર કક્ષાએ ધરણાનો કાર્યક્રમ પણ આપ્યો, છતાં સરકારશ્રી તરફથી હકારાત્મક પ્રતિભાવ ન પડતા આજ રોજ ગુજરાતના તમામ કેડરના કર્મચારીઓ આજે પેન ડાઉન, ચોક ડાઉન અને કોઈ પણ જાતની ઓનલાઈન કામગીરી ન કરવાનો કાર્યક્રમ આજે આપવામાં આવેલો છે। સરકારી કર્મચારીઓ ગુજરાતને જે કંઈ વિકાસ થાય છે, ગુજરાત આજે દેશમાં નંબર 1 કહેવાય છે, એમાં સરકારી કર્મચારી એટલો સિંહફાળો છે, પરંતુ જે સરકારી કર્મચારી વ્યાજિબ માંગણીઓ છે એ માંગણીઓને પણ સરકારે સંતોષવી જોઈએ અને આ પ્રત્યે માંગણી એવી છે કે સરકારશ્રીએ વચન આપેલું છે અને સરકારશ્રીએ વચન આપ્યા પછી એનું પાલન નથી કરતી, એને મારે સમગ્ર કર્મચારીમાં આક્રોશ છે અને આક્રોશને વ્યક્ત કરવા માટે આજે પેન ડાઉન, ચોક ડાઉન અને કોઈ પણ જાતની ઓનલાઈન કામગીરી ન કરવાનો કાર્યક્રમ કર્મચારી મહામંડળે આપવો પડ્યો છે। જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ।